ત્યાં સદા કાળ ગુજરાત, ત્યાં ત્યાં ગુજરાતી બોલાતી, ત્યાં ત્યાં ગુજરીની મોલાત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, એક ગુજરાતી, એક ગુજરાતી. ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ. સૂર્ય તણા કિરણો દોડે ત્યાં સૂર્ય તણો જ પ્રકાશ, જેની ઉષા સે. આપણી વચ્ચે આજના કાર્યક્રમના જે સેન્ટરમાં છે અને જેમની વાણીમાં ખૂબ એક જાદુ છે, જેમના અવાજમાં એક જાદુ છે અને જેમને ઘણા લોકોના હૃદયને સ્પર્શ્યા છે, એવા શ્રી મનીષભાઈ વગાસિયા મોટિવેશનલ સ્પીકર આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. સ્ટેન્ડિંગ પોઝિશન દ્વારા આપણે મનીષભાઈને વેલકમ કરીશું. ખૂબ ખૂબ સ્વાગત મનીષભાઈ. તમને સાંભળવા માટે મનીષભાઈ અમદાવાદના ખૂણે ખૂણેથી બધા મારા ગુજરાતી પરિવારજનો પધારેલા છે. આપણે દિશાને સાંભળીશું. જગતના વાસમાં બેસી હૃદયના વાસમાં જઈએ, જગતના વાસમાં બેસી હૃદયના વાસમાં જઈએ, દીવાને આમમાં બેસી દીવાને ખાસમાં જઈએ. આવી દીવાને ખાસમાં હું દિશા પ્રજાપતિ આપ સર્વેનું દીવાને શ્વાસથી સ્વાગત કરું છું. મિત્રો, આમ તો જોવા જઈએ ને તો આજે ત્રિવેણી સંગમ છે, કારણ કે 21 જુલાઈ એટલે કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ. 21 જુલાઈ એટલે આજે અહીંયા ગુજરાતી પરિવારોત્સવ અને આજે ગુરુ પૂર્ણિમા. તો આવા ત્રિવેણી સંગમે આપણે સૌ અહીંયા એકઠા થયા છીએ. વાત માત્ર એક જ વસ્તુની કરવાની છે કે માતૃભાષાની રંગત. આપણે ઘણીવાર એવું થતું હોય છે કે પોતાની ભાષાને ભૂલીને અન્ય ભાષાને પ્રેમ કરવામાં કે અન્ય ભાષાને ઓળગોળ થવામાં એટલા બધા ઓતપ્રોત થઈ જતા હોઈએ છીએ કે આપણે આપણી માનને, આપણી પોતાની ભાષાને ભૂલી જતા હોઈએ છીએ. આમ તો એવું કહેવાય કે માતૃભૂમિ અને માતૃભાષા માટેનો કોઈ વિકલ્પ નથી. પણ અત્યારે સમયને જતાં આપણે એક એવા પડાવ પર આવીને ઊભા છીએ કે આપણને ઘણીવાર એવું લાગે કે ખરેખર આપણે ગુજરાતી તરીકે ગુજરાતી ભાષા માટે આપણને કેટલો ગર્વ છે. તમે જુઓ, હમણાં તો એવો એક આખો સમય આવી ગયો છે કે કોઈ પણ માતા પિતા હોય તો પોતાના સંતાનોને ગુજરાતી માધ્યમમાં ભણાવવા મૂકવા માટે જાણે કે એક અપરાધ ભાવ અનુભવતા હોય, જાણે કે એક ડર અનુભવતા હોય ને એવું આપણને લાગી રહ્યું છે. હા, એક વાત ચોક્કસ છે કે બે જ સરખી ઉંમરના બાળકોને જો એક બાળકને અંગ્રેજી મીડિયમમાં અને એક બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવવા માટે આપણે મૂકીએ તો અંગ્રેજી મીડિયમવાળું જે બાળક છે એ શરૂમાં આગળ હંમેશા હશે અને આપણું ગુજરાતીવાળું બાળક થોડુંક ધીમું હશે. એનું કારણ એ છે કે અંગ્રેજીમાં આપણે ABCD EFG HIJK એ બહુ સરળતાથી શીખી શકાય છે. સીધા કોઈ પણ જાતના વળાંક વગર એ મૂળાક્ષરો શીખી શકાય છે. અને એની જગ્યાએ આપણા ગુજરાતી ભાષાના મૂળાક્ષરો તમે જુઓ, ક ખ ગ ગ અંગ, ચ છ જ જ અંજ, ટ ઠ ડ ઢ ણ, ત થ દ ધ ન, પ ફ બ ભ મ, ય ર લ વ શ શ સ, હ ળ ક્ષ અને જ્ઞ. આ ગુજરાતી ભાષાના જે મૂળાક્ષરો છે એ બોલવામાં થોડાક અઘરા લાગે છે. ફેણના અણની તો હજુય ઘણાને ખબર નથી પડતી. ડ કરી અને વચ્ચે મીંડું શું કામ મૂકવામાં આવે છે એ હજુય ઘણા લોકોને ખબર નથી જ પડતી. એટલે આપણને એવું લાગે છે કે અંગ્રેજી ભાષાનો બાળક વધારે પડતો આગળ છે. ના, અને અહીંયા અંગ્રેજી ભાષાનો વિરોધ કરવાનો પણ કોઈ મકસદ નથી. એક જ આપણી વચ્ચે વિશ્વ ગુજરાતી સમાજ યુવા સંગઠનના ગુજરાત પ્રદેશ કન્વીનર શ્રી આકાશભાઈ પટેલ પધારી રહ્યા છે. તાળીઓ દ્વારા આપણે એને સ્વાગત કરીએ, વેલકમ કરીએ. સાથે સાથે શ્રી અનિરુદ્ધસિંહ ઝાલા, શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, માન્ય નેતા શાસક પક્ષ, માન્ય ધારાસભ્ય શ્રી દિનેશભાઈ પટેલ આપણી વચ્ચે, દરેકને આપણે તાળીઓ દ્વારા વેલકમ કરીએ. તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ સ્વાગત છે.
એટલે અહીંયા આપણે સૌ એકઠા થયા છીએ એનો એવો પણ કોઈ અભિગમ નથી કે આપણે બીજી કોઈ ભાષાને મિટાવીને આપણી ભાષાને મોટી કરવા કે આપણી ભાષાની લીટીને મોટી કરવા જઈ રહ્યા છીએ. કારણ કે બીજા કોઈને મટાવીને તો આપણે ક્યારેય મોટા થઈ જ શકતા નથી. પણ એક વસ્તુ અવશ્ય છે કે આપણે આપણી ભાષાને ભૂલીને જો અન્ય ભાષાને વધુ પડતો પ્રેમ, વધુ પડતું મહત્વ અને એટલા બધા ઓળગોળ થઈ જઈશું ને તો એ પછી મરેલી માને ધાવવા બરાબર છે. અને સાહેબ આપણને એવું લાગે કે આપણી ગુજરાતી ભાષા જોડે કશું નથી. તમે એક વસ્તુ વિચારો સાહેબ કે ધારો કે અંગ્રેજી ભાષાનું આપણે ઉદાહરણ લઈએ તો અંગ્રેજી ભાષામાં આપણે કવિતા લખવી હોય અને અંગ્રેજી ભાષા માટે આપણે જો સૂરજનો ઉપયોગ કરવો હોય તો માત્ર ને માત્ર આપણે સન એ શબ્દનો ઉપયોગ કરી શકીએ. સોલાર છે પણ આપણને લખવામાં મજા નહીં આવે. અને એની જગ્યાએ તમે ગુજરાતીમાં કવિતા લખવા બેસો અને પછી સૂરજ માટેના તમે સામાન્યથી શબ્દો ગોતો. આદિત્ય ગણો, રવિ ગણો, ભાસ્કર ગણો, દિવાકર ગણો, ભાનુ ગણો, દિનકર ગણો, કેટલા બધા શબ્દો આપણને મળી જાય. એટલે આપણે આપણી ભાષાને વધારે મહત્વ આપવાનું છે. અને હમણાં તો વળી સ્વાગત છે સર આપનું. હમણાં તો આપણે જે રેપ સોંગના રવાડે ચડ્યા છીએ. આપણને એવું થાય કે માત્ર ને માત્ર બીજી ભાષાઓ જોડે જ રેપ સોંગ છે. ગુજરાતી ભાષામાં સાહેબ દલપતરામ વર્ષો પહેલા, સદીઓ પહેલા રેપ સોંગ લખીને ગયા છે કે ઊંટ કહે આ સભામાં વાકા અંગવાળા ભૂંડા, ઊંટ કહે આ સભામાં વાકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પક્ષીઓ અને પશુઓ અપાર છે, બાગ 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 બગલાની ડોકો વાકી, પોપટની ચાંચ વાકી, કૂતરાની પૂંછડીનો વાકો વિસ્તાર છે, વારણની સૂંઢ વાકી, વાઘના છે નખ વાકા, ભેંસના તો શીર વાંગા, શીંગડાનો ભાર છે, સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યના તો એક વાંકા આપના 18 છે. આ આપણી ભાષાનું રેપ સોંગ છે. અને આપણા અહીંયા કેટલા બધા ચારણો, કેટલા બધા લોક સાહિત્યકારો થઈ ગયા. છેલ્લે સમયનો અભાવ હોવાથી એક છપાકરું કહીને મારી વાણીને વિરામ આપું. સાહેબે કહ્યું કે ચા નાસ્તાની, ચા કોફીની વ્યવસ્થા કરેલી છે એટલે ચા ઉપરનું એક છપાકરું આદિત્ય ગઢવીએ ગાયેલું એ છપાકરું કહીને મારી વાણીને વિરામ આપું કે જાગ્યા પ્રભાત ત્યારથી લઈને હુવે રાત ત્યાં લગીને હાલે એક ધારી ધારા ચાયની અખૂટ અને અડાણી વાટકી કપ, છાલિયા તાહળો એને પાલો પાલી કપલિયું હાલે ઈ બધુંય, ઘૂંટડો એ તો ઠારે ઠારે પીવા ભરે હબડકો પીવા જાણે સાગરનો ઘૂંટ, ભગવાન છત્રીને 56 ભોગતો એને લાગે ફીકા ચાય લાગે ભરે અમી કોપ, તુલસી ફુદીના વાળી અદરક ઇલાયચી ન ગણાને તો રાજા વાળી હૂંઠનો સ્વાદ, અરે કોફી તો પરદેશી અમને નો છાજે ભાઈ, કેટલી ના માણો નો ફાવે કોફી ભાઈ. ધન્યવાદ. થેન્ક યુ. ખૂબ સરસ દિશા. માતૃભાષા જ એવી છે, મીઠી ભાષા છે. આજના આ ગુજરાતી પરિવારોત્સવ વિશ્વ ગુજરાતી સમાજ યુવા સંગઠન અમદાવાદ દ્વારા આયોજિત, એની અંદર પધારેલા આપ સૌ મહેમાનો, આમંત્રિત મહેમાનો, પરિવારજનોનું હું નિલેશ પ્રજાપતિ વિશ્વ ગુજરાતી સમાજ યુવા સંગઠન અમદાવાદ વતી આપ સૌનું સ્વાગત કરું છું, આપને આવકારું છું, અભિવાદન કરું છું. માનનીય શ્રી સીકે પટેલ સર, પ્રમુખ શ્રી વિશ્વ ગુજરાતી સમાજ સરને વિનંતી કરીશ કે સર પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરશો. શ્રી સીકે પટેલ સર આપણા સંસ્થાના આદરણીય પ્રમુખ છે અને ખૂબ જ સતત કાર્યશીલ અમારા માર્ગદર્શક શ્રી સીકે પટેલ સર. શ્રી અમોલભાઈ ભટ્ટ, માનનીય ધારાસભ્ય મણિનગર, અહીંયા જેમના નામ મહાનુભાવોના નામ એનાઉન્સ કરું એમને વિનંતી કે સત્વરે આગળ આવી અને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, શાસક સુખના નેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. શ્રી શૈલેષભાઈ પટેલ, ગુજરાત પ્રાંત કાર્યવાહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, એમને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. શ્રી અનિરુદ્ધસિંહ ઝાલા, ચેરમેન રેવન્યુ કમિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. શ્રી હસમુખભાઈ પટેલ, પર્યાવરણ સંયોજક કર્ણાવતી પૂર્વ વિભાગ. શ્રી કૌશિકભાઈ પટેલ, મ્યુનિસિપલ કાઉન્સિલર ઇન્દ્રપુરી વોર્ડ. શ્રી ચંદ્રકાંતભાઈ પ્રજાપતિ, મ્યુનિસિપલ કાઉન્સિલર ઇન્દ્રપુરી વોર્ડ. શ્રી આકાશભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કન્વીનર વિશ્વ ગુજરાતી સમાજ યુવા સંગઠન. શ્રી રાકેશભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કો કન્વીનર વિશ્વ ગુજરાતી સમાજ યુવા સંગઠન. શ્રી દિનેશભાઈ પટેલ, ચેરમેન એપીએમસી ઊંઝા.
શ્રી મનીષભાઈ વઘાસિયા, એમને તો આપણે ભૂલવાના જ નથી, આપણી વચ્ચે છે અને એમને જ સાંભળવા આવે છે. ફરીથી તાળીઓ થઈ જાય એમની માટે. શ્રી વિકલભાઈ દવે, બરોડા જિલ્લા કન્વીનર. શ્રી ધવલભાઈ પટેલ, મહેસાણા જિલ્લા કન્વીનર. શ્રી સ્નેહલભાઈ શાહ, વડોદરા જિલ્લા સંગઠન કોઓર્ડિનેટર. શ્રી આશીષભાઈ ગોસ્વામી, મહેસાણા સંગઠન કોઓર્ડિનેટર. આપ સૌ મહેમાનોને હું સ્ટેજ ઉપર બિરાજવા માટે આમંત્રિત કરું છું. ફરી એક વખતે જોરથી મારી માતૃભૂમિ ગુજરાત, જન્મભૂમિ ગુજરાત, કર્મભૂમિ ગુજરાત એના જયકારા સાથે આજે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. બધા જોરથી જય ગુજરાત, જય ગુજરાત, જય ભારત, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. સાહેબ ગુજરાતી છે, આખા દેશને ચલાવે છે અને ગુજરાતીના અવાજમાં એ તાકાત છે. એ બોલે ને ત્યારે આખો દેશ સાંભળે. આપણને બધાને ગર્વ છે કે આપણે બધા ગુજરાતી છીએ. મા ભારતીની રક્ષા કાજે જેને જેણે પણ પોતાના પ્રાણોની આહુતિ આપી છે એવા વીર શહીદ જવાનો અને 24 કલાક બોર્ડર ઉપર જે સતત માં ભારત ભૂમિની રક્ષા કરી રહ્યા છે એવા આપણા વીર જવાનો અને જેમના બલિદાનો થકી આજે આપણે આ સ્વતંત્રતા ભોગવી રહ્યા છે એવા વીર ક્રાંતિવીરોના ચરણોમાં વંદન કરી અને આ ગુજરાતની પાવન ધરતી કે જેને મહાત્મા ગાંધી અને સરદાર જેવા દેશભક્તિના રત્નો આપેલા છે, અદાણી, અંબાણી અને તાતા જેવા ઉદ્યોગપતિ આપેલા છે, ઝવેરચંદ મેઘાણી અને વીર નર્મદ જેવા સાહિત્યવીરો આપેલા છે અને આજે જેમનું વૈશ્વિક સ્તરે નામ છે એવા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા નેતા આપ્યા છે. એવી આ ગુજરાતની પાવન ધરતીને વંદન કરી આ કાર્યક્રમની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આજનો દિવસ એટલે ખાસ વિશેષ દિવસ. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને એમાં ગુરુ પૂર્ણિમા, આપણા પ્રથમ ગુરુ, આપણા માતા પિતા, એમને વંદન કરીને, જેમના થકી આપણને અક્ષર જ્ઞાન મળ્યું છે એમને વંદન કરીને, અને જેમના થકી આપણા જીવનની અંદર જે અંધકાર છે એમાંથી આપણને પ્રકાશ મળ્યો છે, અજ્ઞાનથી આપણે જ્ઞાન તરફ જઈ રહ્યા છીએ, એવા તમામ સર્વે ગુરુજનોને વંદન કરી હું આ કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યો છું. કાર્યક્રમની શરૂઆત કરું એ પહેલા
આમ તો આભાર વિધિ છેલ્લે હોય, પણ સાહેબશ્રીની વિનંતી કે સાહેબ આભાર વિધિ એટલા માટે છેલ્લે આભાર વ્યક્ત કરવા તમારો માંગુ છું, અમારા આકાશભાઈનો વ્યક્ત કરવા માંગુ છું. કેમ? કારણ કે વર્તમાન પરિસ્થિતિ એવી છે કે ભૌતિક સુખ જે ઝાંઝવાના નીર સમાન છે એની પાછળ દોડતો આ માનવી પોતાના પરિવાર માટે સમય નથી કાઢી શકતો, પોતાના માટે સમય નથી કાઢી શકતો. એને ખબર નથી કે આ દિવસો પસાર ક્યાં થઈ રહ્યા છે. આંખ ખોલે છે ત્યારે દિવસ ઉકેલો હોય છે, આંખ બંધ કરે ત્યારે રાત થઈ જાય છે, કે આ સમય પૂરો કે આ જિંદગી પૂરી થઈ જાય છે એની ખબર નથી. પરંતુ અમારા માનનીય આદરણીય શ્રી સી કે પટેલ સાહેબ, એમના માર્ગદર્શન અને અમારા આકાશભાઈ પટેલ, એમની જે વિચાર છે કે મારા ગુજરાતી છે એના પરિવારોને જે ભેગા કરવા છે, એમને મળાવવા છે. સમય કોઈની પાસે નથી, પણ આપણે એવો એક કાર્યક્રમ આયોજન કરીએ જેનાથી બધા ભેગા થઈએ. એટલા માટે તો કીધું છે કે આપણી એક વ્યસ્ત લાઈફ માટે કે દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે? ના તહેવાર સચવાય છે, ના વ્યવહાર સચવાય છે. હોળી હોય કે દિવાળી બધું હાફ ડેમાં જ ઉજવાય છે. અરે હતો ત્યારે થાય છે કે જ્યારે કોઈના લગ્નની કંકોત્રી મળે ત્યારે એના શ્રીમંતમાં પણ ક્યાંક માંડ જવાય છે. 5 આંકડાનો પગાર છે, પણ પોતાના માટે 5 મિનિટ ક્યાં કઢાય છે. ફોન બુક ભરી છે મિત્રોથી, પણ કોઈના ઘરે ક્યાં જવાય છે? દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે? પત્નીનો, પરિવારજનોનો ફોન કપાય છે, પરંતુ કસ્ટમરનો કોલ ક્યાં કપાય છે? થાકેલા છીએ બધા, છતાં ચાલ્યા જાય છે. કોઈને સામે રૂપિયો દેખાય છે, કોઈને સામે ડોલર દેખાય છે. તમે જ કહો મિત્રો, શું આને જિંદગી કહેવાય? આવનારી પેઢી પૂછશે સંસ્કૃતિ કોને કહેવાય? ખબર નથી. એકવાર આ દિલની સાંભળો, બાકી આ મન છે ને એ કાયમ મૂંઝાય છે. દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે? દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે? કાર્યક્રમની શુભ શરૂઆત ગુજરાતની ગૌરવભૂમિ એવા આપણા ગૌરવ ગાનથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. આજ બાપુની પુણ્ય ભૂમિ પર ઉગ્યું શ્રવણ પ્રભાત. જય ગુજરાત, જય ગુજરાત, જય જય ગરવી ગુજરાત. વંદન ગુજરાત, તને વંદન. ટૂંક સમયની અંદર આપણી વચ્ચે માનનીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આપણી વચ્ચે પધારી રહ્યા છે. મિત્રો, વિશ્વ ગુજરાતી સમાજ એના વિશે વાત કરું તો આ લગભગ 1989માં શરૂ કરવામાં આવેલી સંસ્થા છે. ગુજરાતના પૂર્વ CM શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ આ સંસ્થાના પ્રમુખ રહી ચૂક્યા છે. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ આપણી વચ્ચે માનનીય મંત્રીશ્રી પધારેલા છે. આપણે તાળીઓ દ્વારા એમને વધાવીએ. માનનીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્ય કક્ષા મંત્રી સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી. સાહેબ શ્રી આપનો ખૂબ ખૂબ આજના કાર્યક્રમમાં સ્વાગત છે, ખૂબ ખૂબ અભિવાદન છે.
વાત કરી રહ્યો હતો કે વિશ્વ ગુજરાતી સમાજ શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ એ પોતે આ સંસ્થાના પ્રમુખ રહી ચૂક્યા છે. ત્યારબાદ શ્રી કૃષ્ણકાંતભાઈ વખારિયા અને આદરણીય શ્રી સીકે પટેલ સર આજે વિશ્વ ગુજરાતી સમાજનું સંચાલન, અમારા બધાનું માર્ગદર્શન અને એના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. કાર્યક્રમને આગળ વધારતા મહાભારત ભૂમિનો આપણે દીપ પ્રાગટ્ય કરીશ, તો મંચસ્થ મહેમાનોને વિનંતી કરીશ કે આપણે દીપ પ્રાગટ્ય માટે માનનીય મંચસ્થ મહેમાન શ્રી હલો હલો શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમોસ્તુતે યા દેવી સર્વભૂતેષુ જ્યોતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ નમસ્તસ્यै નમો નમઃ નમસ્તસ્यै નમો નમઃ. ભારત માતા કી ભારત માતા કી બધાના હાથ ઉપર હોવા જોઈએ. ભારત માતા કી જય જય ગરવી ગુજરાત. હલો, અમે ગુજરાતી જતાને અમે આવજો કહીએ અને ખારાને અમે મીઠું કહીએ. અમે ગુજરાતી તારી ભલી થાય એમ કહી ગુસ્સો તો કરીએ, પરંતુ હંમેશા એનું ભલું થાય એવું જ ઈચ્છીએ. અમે ગુજરાતી અરે ભલા માણસ એમ કહી એને મેણું તો મારીએ, પરંતુ એને ભલો માણસ કહીએ. અમે ગુજરાતી બહુ ડાયો તું એમ કહી એને મેણું મારીએ, અને ગાંડો છે છતાં એને આપણે ડાયો કહીએ. અમે ગુજરાતી ખરો છે બાકી તું એમ કહી ખોટાને પણ અમે ખરો જ કહીએ. અમે ગુજરાતી ફરી મળીએ ત્યારે છૂટા પડતી વખતે એક શબ્દ વાપરીએ કે ચાલો ફરી મળીશું. અમે ગુજરાતી. અને આવી મારી આ મીઠોડી માતૃભાષા વીર નર્મદની મને પંક્તિ યાદ આવે છે કે મને ફાંકડું અંગ્રેજી બોલતા ન આવડવાનો અફસોસ નથી, પણ મને ગર્વ છે કે મને મારી માતૃભાષા ગુજરાતી બોલતા આવડે છે. હવે એક ગાડી છે 2966 GJ02 DJ 2966 વચ્ચે છે, તો પ્લીઝ રિક્વેસ્ટ છે કે જેમની પણ હોય એમને વિનંતી કે સત્વરે ગાડી વ્યવસ્થિત જગ્યાએ પાર્ક કરે. કાર્યક્રમને આગળ વધારતા ગુજરાત પ્રદેશ કો કન્વીનર શ્રી રાકેશભાઈ પટેલને હું સ્વાગત પ્રવચન માટે આમંત્રિત કરું છું. શ્રી રાકેશભાઈ પટેલ. જય ગુજરાત, જય ભારત. વિશ્વ ગુજરાતી સમાજ યુવા સંગઠન દ્વારા આજે ગુજરાતી પર્યોત્સવમાં આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય સીકે પટેલ સાહેબ, માનનીય ગુજરાત સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ ભગાસિયાજી, ધારાસભ્ય શ્રી મણિનગર અમુલભાઈ ભટ્ટ, પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ, ગુજરાત પાન કાર્યવાહક રાષ્ટ્રીય સેવક સંઘ
શ્રી શૈલેષભાઈ પટેલજી, ચેરમેન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અનિરુદ્ધસિંહ ઝાલા, ઊંઝા એપીએમસીના ચેરમેન અને હંમેશા યુવાનોને ખૂબ જ સહયોગી થાય છે એવા દિનેશભાઈ પટેલ, ધ્રુજારો વિશ્વ ગુજરાતી સમાજ યુવા પાકના ધ્રુજારો નેતા આકાશભાઈ પટેલ, આ જ વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર ચંદ્રકાંતભાઈ પ્રજાપતિ, અમરાઈવાડી વિધાનસભાના સૌ કાઉન્સિલરશ્રીઓ, પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, આજે માનનીય આદરણીય સી કે પટેલના વરદ હસ્તે આપણા વિભાગમાં સામાજિક આગેવાનો દરેક જાતિમાંથી, દરેક જ્ઞાતિમાંથી જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે એવા જે સન્માન થવાનું છે એવા રામભાઈ દેસાઈ, આરડી દેસાઈ, ભરતભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ પટેલ, લક્ષ્મીચંદભાઈ પંચાલ, હસમુખભાઈ પંચાલ, અશોકભાઈ ભટ્ટ, રમેશભાઈ પટેલ, મણિલાલ પરમાર, નચિકેતભાઈ મુખી, રમેશભાઈ ચૌધરી, મનીષકુમાર પટેલ, ભરતસિંહ સોલંકી, અનિલભાઈ પ્રજાપતિ, કનુભાઈ રાવલ, કમલેશભાઈ ખત્રે. વડોદરા. જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે બે રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા, અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવાનો પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે, માની લો. અત્યારે આપણે, અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે, અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો, અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે એ પ્રમાણે માની લો આ રૂપાલ પલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે. અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યું છું. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે એ પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક, 4 રસ્તા. બની શકે કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે. બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ. એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ, અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ. એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું, એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું, કંઈ જ નહીં હોય, તૂટી ગયો. બરાબર. હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ. એટલે કે આ તાવડી આકાર બની ગયો, અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આ રીતે નીચે લબડતો હશે. અને ત્યાં એક પાઇપ લગાવશું આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે. અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી, એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે, અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ, અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર,
પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને, આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ. એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ અને 12 મહિના સુધી તમને ખાડા જેવું લાગશે જ નહીં. અને મહેસાણાથી પધારેલ કન્વીનર શ્રી વિકલ્પભાઈ દવે, સ્નેહલભાઈ શાહ, ધવલભાઈ પટેલ અને આશીષભાઈ ગોસ્વામી, આ આખા કાર્યક્રમમાં જેમને એમને સપોર્ટ કર્યો છે તેવા ડૉક્ટર રાજ પટેલ, મનોજભાઈ શાસ્ત્રી, સુરેન્દ્રભાઈ પટેલ, ઉમંગભાઈ પટેલ, હિતેશભાઈ ખત્રી, જયેશભાઈ ખત્રી, સુધીરભાઈ ગઢવી, મિતેશભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ અને ભરતભાઈ પટેલ, આપ સૌને આ કાર્યક્રમમાં હું આવકારું છું. વિશ્વ ગુજરાતી સમાજના દરેક હોદ્દેદારના પરિવારજનોને પણ આ પ્રોગ્રામમાં હું આવકારી આરેવાળીને વિરામ આપું છું. જય ગુજરાત, જય ભારત. ખૂબ ખૂબ આભાર રાકેશભાઈ આપનો. આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ રહી છે, જ્યારે આપણે આગળ કોઈ અતિથિ પધારે ત્યારે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. કારણ કે આપણા શાસ્ત્રમાં પણ ઉલ્લેખ છે કે ક્યારે ઈશ્વર આપણા આંગણે ગમે ત્યારે અતિથિ બનીને પધારે આપણને ખબર નહીં, પરંતુ આપણી સંસ્કૃતિ છે કે અતિથિને આપણે દેવ માનીએ છીએ. અને કાર્યક્રમને આગળ વધારતા આપણી વચ્ચે આપણા જે મોંઘેરા મહેમાનો પધારેલા છે એમને આપણે સ્વાગત માટે તો સૌથી પહેલાં મિત્રો વાત કરું અમારા આદરણીય અને માર્ગદર્શક માનનીય શ્રી સી.કે. પટેલ સર, વિશ્વ ગુજરાતી સમાજ એના પ્રમુખ સાહેબ વિશે વાત કરું મિત્રો તો પોતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા છે. નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન એસોસિએશન USA એના સર પોતે પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. ગુજરાત બાળ સંસ્કાર ગૃહના સર પોતે પ્રમુખ રહી ચૂક્યા છે. અમેરિકાને પોતાની કર્મભૂમિ બનાવી, પરંતુ ક્યારે પણ અમેરિકાની સંસ્કૃતિ સાહેબશ્રીને સ્પર્શી નથી. ટૂંકમાં વાત કરું તો સેવા, સામર્થ્ય અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ એટલે અમારા વિશ્વ ગુજરાતી સમાજના આદરણીય પ્રમુખ શ્રી સી.કે. પટેલ સાહેબ. અને શ્રી સી.કે. પટેલ સાહેબનું સ્વાગત માટે રાજેશભાઈ પટેલ અને વિક્રમભાઈ પ્રજાપતિ આગળ આવી અને આદરણીય શ્રી સી.કે. પટેલ સાહેબનું આપણે સંસ્થાની મોમેન્ટો દ્વારા આપણે એમનું સન્માન કરીશું. તાળીઓ થઈ જાય મિત્રો સાહેબ માટે. ત્યારબાદ આજના આપણા મુખ્ય મહેમાન શ્રી આપણા મુખ્ય મહેમાન શ્રી માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, કુટીર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી સ્વતંત્ર હવાલો. માન્ય મંત્રીશ્રી વિશે મિત્રો વાત કરું તો એ પોતે કર્ણાવતી મહાનગર છે એના પૂર્વ શહેર અધ્યક્ષ રહી ચૂક્યા છે. ઉદ્યોગ સેલની અંદર પૂર્વ પ્રદેશ કન્વીનર તરીકે સરે જવાબદારી નિભાવેલી છે. બક્ષીપંચ મોરચાની અંદર સાહેબે મંત્રી તરીકે જવાબદારી નિભાવેલી છે. અને ખાસ જ્યારે આખો દેશ લોકડાઉન હતો, કોરોના હતું, ત્યારે મા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા
15,000 જેટલી સરે કીટ બનાવી અને આમ જનતાને વહેંચી છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન એએમએના સર પોતે સભ્ય રહી ચૂકેલા છે અને ઘણી બધી સંસ્થામાં સરે ડિરેક્ટર તરીકેની જવાબદારી નિભાવેલી છે. એવા માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું સ્વાગત માટે અમદાવાદ શહેર કન્વીનર શ્રી નિલેશભાઈ પ્રજાપતિ અને અમદાવાદ શહેર સંગઠન કોર્ડિનેટર પ્રિયંકભાઈ પટેલ સાહેબ શ્રીનું સ્વાગત કરશે. ત્યારબાદ શ્રી મનીષભાઈ વઘાસિયા, પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર. એમના વિશે વાત કરું તો શ્રી મનીષભાઈ છે પોતે માનસ લાઈફ કોચના ફાઉન્ડર છે, ઇન્સ્પિરેશનલ એન્ડ ટ્રાન્સફોર્મેશન સ્પીકર એન્ડ ટ્રેનર છે. 3 કરતાં વધારે બેંકોમાં, 35 કરતાં વધુ કંપનીમાં અને 50 કરતાં વધુ કોલેજોમાં લગભગ 4500 કરતાં પણ વધારે એમને મોટિવેશનલ કાર્યક્રમ કરેલા છે. તેમજ નામાંકિત કંપનીઓમાં એમને ટ્રેનિંગ આપેલી છે અને ખાસ વિશેષમાં વિશ્વ ગુજરાતી સમાજ યુવા સંગઠનમાં પોતે અમારા યુથ આઇકન છે એવા શ્રી મનીષભાઈ વઘાસિયાનું સ્વાગત અમારા વિશ્વ ગુજરાતી સમાજ યુવા સંગઠનના પ્રદેશ કન્વીનર શ્રી આકાશભાઈ પટેલ અને શ્રી રાકેશભાઈ પટેલને વિનંતી કરી શ્રી મનીષભાઈ વઘાસિયાનું સ્વાગત કરશે. ત્યારબાદ આપણી વચ્ચે મણિનગર વિસ્તારના માન્ય ધારાસભ્ય શ્રી અમોલભાઈ ભટ્ટ છે, એમનું સ્વાગત કરશે દિલીપભાઈ રાવલ, અમદાવાદ શહેર સોશિયલ મીડિયા ઇન્ચાર્જ. ત્યારબાદ શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, નેતા શ્રી શાસક પક્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સદાય હંમેશા હસતા અને જ્યારે પણ એમની ઓફિસમાં જઈએ ત્યારે સદાય એમને વેલકમ કરે એવા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, એમનું સ્વાગત કરશે પ્રકાશભાઈ પટણી. ત્યારબાદ શ્રી શૈલેષભાઈ પટેલ, ગુજરાત પ્રાંત કાર્યવાહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS, એમનું સ્વાગત કરશે દુર્ગેશભાઈ રાવલ, કાયદા કન્વીનર અમદાવાદ શહેર. ત્યારબાદ શ્રી અનિરુદ્ધસિંહ ઝાલા, ચેરમેન રેવન્યુ કમિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમનું સ્વાગત કરશે ધર્મેશભાઈ પટેલ. ત્યારબાદ શ્રી દિનેશભાઈ પટેલ, ઊંઝા APMC ચેરમેન, એમનું સ્વાગત કરશે ગિરિરાજસિંહ ચૌહાણ.
ત્યારબાદ અમારા વિશ્વ ગુજરાતી સમાજ યુવા સંગઠનના જેને અમે બુલેટ એન્જિન કહીએ છીએ એવા અમારા આકાશભાઈ પટેલ, વિશ્વ ગુજરાતી સમાજ ગુજરાત પ્રદેશ કન્વીનર. મિત્રો એમના વિશે થોડી વાત કરી લઉં. પોતે BE LLB છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિકલ લીડરશિપ દિલ્હીથી એમને ટ્રેનિંગ લીધેલી છે. છેલ્લા 14 વર્ષથી વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક આર્યન ચેરિટેબલ નામાંકિત જે સંસ્થા છે એના પોતે પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. અને કોરોના કાળમાં 8 થી 10,000 લોકોને એમને ભોજન માટેની વ્યવસ્થા કરી આપી હતી. એમના નાના ભાઈ ડૉક્ટર રાજ પટેલની સાથે મળી અને એ કોરોના કાળમાં 80 જેટલા ઓક્સિજન બેડની એમને વ્યવસ્થા કરી આપી હતી. નાળિયેર જેવો એમનો સ્વભાવ છે, બહારથી કડક છે પરંતુ અંદરથી એકદમ મૃદુ છે અને હંમેશા એક મદદની ભાવના એમની રહેલી છે. ટૂંકમાં કહું તો એક સકારાત્મક વિચારધારા, સતત ક્રિયાશીલ, કુશળ અને નીડર નેતૃત્વ ધરાવતા અમારા વિશ્વ ગુજરાતી સમાજ યુવા સંગઠનનું બુલેટ એન્જિન એટલે આકાશભાઈ પટેલ. અને આકાશભાઈ પટેલનું સ્વાગત કરશે સંજયભાઈ રાવલ, ઘાટલોડિયા વિભાગ કો કન્વીનર. તાળી થઈ જાય આકાશભાઈ માટે અમારા. ત્યારબાદ આકાશભાઈની સાથે ખભે અને ખભો મિલાવીને ચાલનારા અમારા શ્રી રાકેશભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કો કન્વીનર. મિત્રો એમના વિશે વાત કરું તો શરૂઆત એમને બાગે ફિરદોસ વોર્ડથી કરી એક સભ્ય તરીકેને, ત્યારબાદ મંત્રી છે, મહાવીનગરના પોતે પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. AMTSની અંદર બોર્ડ મેમ્બરમાં પોતે સભ્ય રહી ચૂક્યા છે. ખોડલધામ સમિતિમાં પોતે મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. હાલમાં અમરાઈવાડી વિધાનસભામાં પોતે સંયોજક તરીકે સેવા આપી રહ્યા છે. સ્વભાવે સરળ, કર્મનિષ્ઠ અને અમારા માર્ગદર્શક એવા રાકેશભાઈ પટેલનું સ્વાગત કરશે નીતિનભાઈ ભટ્ટ. ત્યારબાદ શ્રી હસમુખભાઈ પટેલ, પર્યાવરણ સંયોજક કર્ણાવતી, પૂર્વ વિભાગ RSS, એમનું સ્વાગત કરશે નિર્મલસિંહ ડોડિયા. હવે આ પ્રોજેક્ટ તમે જોયો એટલે એ પ્રોજેક્ટ RCC સિમેન્ટથી બનાવવાનો, પરમેનન્ટ બનાવવાનો, જેથી વારંવાર ખર્ચ ના કરવો પડે. ગમે એટલી પબ્લિક આવી હોય તો પણ એ ઘી કોઈના પગ નીચે નહીં આવે એવી શક્યતા મૂકી શકાય. પ્રશ્ન એ થાય કે હવે આ બનાવે કોણ ખર્ચ કરે? પહેલો જવાબ એ હોઈ શકે કે ગામમાં મંદિર પણ છે, મંદિરનો ટ્રસ્ટ છે અને સરકાર એને ઓપરેટ કરી રહ્યું છે મંદિરને. તો મંદિર આ ખર્ચ કરવાનું કામ પહેલું ટ્રસ્ટ ઉપાડી શકે તો ટ્રસ્ટને આપી દઈએ. બીજું છે, જેમ રામ મંદિર બન્યું ત્યારે જે ખર્ચ થયો તે આખા ભારતના દરેક ભક્તોએ ભોગવ્યો છે, દરેકે પોતાનું દાન આપ્યું છે. તો એવી રીતે જો કરી શકાય, હું 1 લાખ રૂપિયા ડોનેશન કરીશ અને જે ભક્તોને ઈચ્છા હશે તેને હું ફેસબુક દ્વારા જાણ કરીશ અને એ રકમ ડાયરેક્ટ મંદિરના ટ્રસ્ટમાં જમા થશે અને એ રીતે જે ભંડોળ ભેગું થશે એનાથી આવા ચોક બનાવી શકાય. શરૂઆત એવા ચોકની પ્રયત્ન કરશું કે જ્યાં બહુ જ ઘી અભિષેક થતું હોય અને એને બચાવવાનો પહેલો પ્રયત્ન કરશું. મારી શક્યતા પ્રમાણે 5 ચોક એવા બનાવવા જોઈએ કે જ્યાં આગળ બહુ જ ઘી આવે છે. ત્રીજો પ્રયત્ન એ છે, માનનીય અમિત શાહ ગૃહમંત્રી શ્રી, જેમને આ ગામને દત્તક લીધેલું છે, તો આશા રાખીએ કે એમના તરફથી પણ ડોનેશન મળી શકે, એ પણ ખર્ચ ઉપાડી શકે એવા છે, કંઈક વિકાસ કરી રહ્યા છે ગામનો પણ, તો એ પૈસા કદાચ અમિત શાહજી પણ આપી શકે છે, ત્યાંના ધારાસભ્ય રીટાબેન પણ આપી શકે છે. તો રસ્તા તો ઘણા છે પેમેન્ટ પૈસા લાવવા માટેના. હવે આ બનાવવાનું, જો ગામના ટ્રસ્ટી મંડળો, પલ્લી મંડળો રજા આપે કે ભાઈ આ પ્રોજેક્ટ સારો છે, ઘી અભિષેક પણ ગમે એટલું કરવું હોય તો પણ કરી શકાય, અને જે આ પાઇપ વાટે જે ઘી ગયું છે એને એ ઘીને અમે મોટર દ્વારા જેમ નીચેના ટાંકીમાંથી ઉપરની ટાંકીમાં લઈ જઈ શકીએ છીએ એવી રીતે
એ ઘીને અમે બીજી ઘણી ટાંકી જે મૂકી હશે જરૂરિયાત પ્રમાણેની એ ટાંકીમાં ટ્રાન્સફર થશે. આ ટ્રાન્સફર થયેલું ચોખ્ખું ઘી 90%, 90, 95% ચોખ્ખું હશે એવું મારું માનવું છે. આ ઘીને જેમ છાશ દૂધની કોથળીઓ હોય છે, ઘીની પણ કોથળી આવે છે, એવી રીતે એને પ્લાસ્ટિકના પેકમાં કિલો 2 કિલોના પેક બનાવી શકાય. આ 50 કરોડ રૂપિયાનું ઘી અભિષેક થતું હોય છે એવું મારું અનુમાન છે. તો આ 50 કરોડનું ઘી એની વ્યવસ્થા શું કરવી, કોને આપવું, તો એ ગામ અને ટ્રસ્ટી મંડળ, પલ્લી મંડળના સભ્યો નક્કી કરી શકે છે. પહેલો હક તો જેમ વાલ્મીકી સમાજનો છે એમને પણ આપી શકાય. તો ઘી આખરે ઘણું છે, કાદવ કીચડ થવાનું નથી. તો આ ઘી ઘણા ગરીબો સુધી પહોંચાડી શકાય, ઘણી આંગણવાડી સુધી પહોંચાડી શકાય. ગુજરાતની લગભગ દરેક આંગણવાડીમાં આ ઘી પહોંચાડી શકાય. ઘણા એવા સેવાભાવીઓ છે ગુજરાતમાં કે જેઓ શીરો બનાવીને હોસ્પિટલમાં પહોંચાડે છે, કેન્સરના દર્દીઓ માટે, પ્રસૂતા બહેનો માટે. તો એ લોકોને પણ આમંત્રણ આપી શકીએ કે ભાઈ આ અમારી પાસે ઘણું ઘી છે અને તમે એને તમારા યુઝ માટે એ તમારી સેવામાં અમારું ઘી વાપરશો. એટલે ઘી બચાવી શકીએ તો ઘણા ઉપાય છે. ઘી બચાવવા માટે મારો જે પ્રોજેક્ટ છે તે મેં કોમ્પ્યુટર દ્વારા બતાવ્યો. હવે તમને એ જ મેં થર્મોકોલથી પ્રોજેક્ટ બનાવ્યો છે. જેમ નાના બાળકો સાયન્સનો પ્રોજેક્ટ બનાવતા હોય છે, મેં પ્રોજેક્ટ બનાવ્યો છે. તો એ હવે હું બતાવીશ. જય જય વરદાઈ માતા. ત્યારબાદ શ્રી ચંદ્રકાંતભાઈ પ્રજાપતિ, મ્યુનિસિપલ કાઉન્સિલર, ઇન્દ્રપુરી વોર્ડ, એમનું સ્વાગત કરશે વિષ્ણુભાઈ બારૈયા. આપ સૌનું ફરીથી હું અહીંયા અમદાવાદ શહેર વતીનું ફરીથી સ્વાગત કરું છું. કાર્યક્રમને આગળ વધારતા વિશ્વ ગુજરાતી સમાજ યુવા સંગઠને 2 વર્ષમાં જે પણ કામગીરી કરી છે એનો એક નાનો વિડીયો છે. આપ સૌએ વિડીયોને નિહાળીએ. जय जय गरवी गुजरात.
બહુ ટૂંકા સમયની અંદર એક મોટો એવો વિસ્ફોટ જેને કહેવાય એવું અમારું યુવા સંગઠન થઈ રહ્યું છે અને ગુજરાતના ખૂણે ખૂણે નહીં પરંતુ વિશ્વના ખૂણે ખૂણે આ વિશ્વ ગુજરાતી સમાજની મહેક પ્રસરી રહી છે. આકાશભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કન્વીનર, વિશ્વ ગુજરાતી સમાજ યુવા સંગઠન, હવે આપણી વચ્ચે પોતાના વિચારો સંગઠનલક્ષી રાખશે શ્રી આકાશભાઈ પટેલ. આજના આ પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે વિશ્વ ગુજરાતી સમાજ યુવા સંગઠન અમદાવાદની ટીમ દ્વારા આયોજિત ગુજરાતીઓના પરિવારોત્સવમાં અહીં ઉપસ્થિત અમારા સંસ્થાના આદરણીય પ્રમુખશ્રી કે જેને મને યુવા સંગઠનની લીડરશિપ કરવાની તક આપી છે એવા શ્રી સી કે પટેલ સાહેબ, માનનીય રાજ્ય કક્ષા મંત્રીશ્રી કે જેમના વ્યસ્ત શેડ્યુલમાંથી અમને 45 મિનિટનો સમય ફાળવી આપ્યો છે એવા રાજ્ય કક્ષા મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, સુરતથી પધારેલા યુવા સંગઠનના સાથી મિત્રો અને મોટિવેશનલ સ્પીકર શ્રી મનીષભાઈ વઘાસિયા, વિશેષ મહેમાન શ્રી ધારાસભ્ય શ્રી મણિનગર શ્રી અમુલભાઈ ભટ્ટ, યુવા મોરચાના કાળથી જેમને પરિચય રહ્યો છે એવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત કાર્યવાહ શ્રી શૈલેષભાઈ પટેલ, મારા વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર અને જેમનું માર્ગદર્શન જાહેર જીવનમાં હરહંમેશ મળ્યું છે એવા રેવન્યુ કમિટી ચેરમેન શ્રી અનિરુદ્ધસિંહ ઝાલા, અન્ય આમંત્રિત મહેમાનશ્રીઓ તેમજ યુવા સંગઠનના મારા સાથી મિત્રો અને અહીં ઉપસ્થિત સર્વે વડીલોને મારા જય ગુજરાત, જય ભારત. જય ગુજરાત. હજુ અવાજ નહીં નીકળતો બરાબર. જય ગુજરાત, જય ભારત. મહારાષ્ટ્રમાં જય મહારાષ્ટ્ર ગૌરવભેર બોલાય છે, તો આપણને ગૌરવ ગુજરાતીનું હોવું જોઈએ કે ના હોવું જોઈએ? હા કે ના? અવાજ નથી નીકળતો હજુ ઓડિયન્સમાંથી સામેથી એટલો. હમણાં અહીંયા પેલા બેન અમે આવ્યા ત્યારે મસ્ત ગુજરાતી વિશે સારું એવું બોલતા હતા, એન્કર કરતા હતા. તેમજ અમારા કન્વીનર શ્રી નિલેશભાઈ પ્રજાપતિ, હંમેશા અમે એમને નિલેશભાઈ ગઢવી કહીએ છીએ, કારણ કે જે ગુજરાતી જ્યારે બોલવાનું ચાલુ કરે જ્યારે ડાયરો બોલાતો એ રીતના એ વર્ણન કરતા હોય. કહેવાનો તાત્પર્ય એટલો છે કે આપણને બી આપણી સંસ્કૃતિનું, આપણું ગુજરાતીઓનું ગૌરવ હોવું જોઈએ. આજના દિવસનો મહિમા ગુરુ પૂર્ણિમા એ ગુરુ અને શિષ્ય અને જ્ઞાન અને શિક્ષણ સાથે સંકળાયેલો છે. અંગ્રેજીમાં એક શું વાક્ય છે કે નોલેજ ઇઝ અ પાવર, પણ મારું એવું વ્યક્તિગત માનવું છે કે નોલેજ ઇઝ નોટ પાવર, એક્ઝિક્યુશન ઓફ ધ નોલેજ ઇઝ ધ પાવર. કે ખાલી જ્ઞાન હોવું એટલું જરૂરી નથી, કારણ કે ગુરુ તો જ્ઞાન આપે પરંતુ જ્યારે તમે અનુકરણ કરો ને ત્યારે શક્તિ સ્વરૂપમાં બદલાય છે. સાચું કે નહીં? આજે આપણી વચ્ચે મોટિવેશનલ સ્પીકર શ્રી મનીષભાઈ વઘાસિયા જે પરિવારો ઉપર બોલશે છે એમાંથી ઘણું બધું ઘણા બધા લોકો જાણતા પણ હશે, પણ જીવનમાં અનુકરણ નહીં કરતા હોઈએ. આજે આપણે એમને જો ગુરુ સમકક્ષ માની લઈએ અને જે સમાજ ઉપર, પરિવાર ઉપર, ગામ ઉપર અને સામાજિક સમરસતા ઉપર જે આપણને બોલે અને એને આપણે જીવનમાં અનુકરણમાં લાવીશું તો ન માત્ર આપણે પોતે પણ આપણા ગામ, સમાજ, પરિવાર અને રાષ્ટ્રને ક્યાંક ને ક્યાંક સહયોગી બની શકીશું અને ક્યાંક ને ક્યાંક એના નિર્માણમાં આપણું યોગદાન રહેશે. શું કહેવા માંગુ છું એ સમજાય છે ને? હા, નહીં તો પાછી એ કહેવત છે ગુજરાતીમાં, વાત મારી જેને સમજાતી નથી ગમે તે હોય પણ તે ગુજરાતી નથી. બરોબર ને? યુવા સંગઠન વિશે થોડી જાણકારી આપું તો અત્યારે આપ સર્વે વિડીયો જોયો હશે. આ સંસ્થામાં અત્યાર સુધી ક્લાસ વર્ગનો સમાવેશ થાય એવા મોટાભાગના લોકોનો સમાવેશ થયેલો છે, પરંતુ જ્યારથી સંસ્થાના પ્રમુખ તરીકે
અમારા આદરણીય શ્રી સી કે પટેલ સાહેબ કે જે સામાન્ય પરિવારમાં જેમનો ઉછેર થયો હોય અને અમેરિકાની ઊંચી ઊંચી ઇમારતો પણ જેમને સ્પર્શી ના શકી હોય અને અત્યારે પણ હાલ ભારત દેશનું નાગરિકત્વ ધરાવે છે એવા પ્રમુખ શ્રી સી કે પટેલ સાહેબના હાથમાં જ્યારે સંસ્થાની કમાન આવી અને ત્યારે તેમને એવું વિઝન રજૂ કર્યું કે ગુજરાતમાં વિશ્વભરમાંથી જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં સંસ્થાનો આપણે વ્યાપ કરવો છે અને એના માટે થઈને યુવા સંગઠનની રચના કરવામાં આવી. સાહેબે સંગઠન કોઓર્ડિનેટરની જવાબદારી આપી. 2 વર્ષ અલગ અલગ જિલ્લામાં ફરવાનું થયું. એટલે પહેલાં તો હોંશે હોંશે બધા યુવાનો જવાબદારી લેતા, એમ જવાબદારી તો લઈ લીધી, પણ પછી એવું લાગ્યું આ તો બહુ અઘરું કામ છે. એટલે મિટિંગો કરતાં કરતાં છેલ્લે એવા તાત્પર્ય નીકળ્યા કે ચાલું ભેગા તો બધા થઈ જાય છે પણ ભેગા રાખવા અઘરા છે. દરેક જિલ્લામાં પ્રવાસ થાય, મિટિંગ થાય, હોલ ભરાઈ જાય, કાર્યક્રમ થઈ જાય, પછી પાછું એકાદ મહિનો જાય એટલે કંઈક માથાકૂટ ચાલુ થાય. એટલે સંગઠનમાંથી જે શીખવા મળ્યું 2 વાત છે અને એક પરિવારોત્સવમાં પણ આ બાબત આવે છે. એટલે મેં આ વર્ણન કર્યું છે કે ભેગા કરવા કરતાં ભેગા રાખવા અઘરા છે. એ જાહેર જીવનનો પણ આપણો વિષય છે અને પારિવારિક વિષય પણ છે. પરંતુ આ બાબતે ચિંતન કર્યું અને પરિવાર, સંગઠન અને સમાજમાં જ્યાં ત્યાં લાગણીઓનો અભાવ છે, ક્યાંક ને ક્યાંક સામાજિક સમરસતાનો અભાવ છે, વિચારોમાં ભેદ રહેલા છે, એને ક્યાંક ને ક્યાંક પરિવારોત્સવના નામે અને એમાં બી ઉમેરો કરીને ગુજરાતીઓના પરિવારોત્સવના નામે આપણે સંગઠનનો એક આધારસ્તંભ રજૂ કરીએ અને પાયો મજબૂત કરીએ એવી આજે આ એક પહેલ કરી છે. એ અમદાવાદની ટીમ દ્વારા થઈ છે. બીજી એક વાત એ શીખવા મળી કે કોઈ પણ સંસ્થાને તૈયાર તો થઈ જાય, પરંતુ જ્યાં સુધી એની સિસ્ટમ, એની કાર્યપદ્ધતિ નક્કી ના હોય ત્યાં સુધી એને ચલાવવી ખૂબ અઘરી છે અથવા તો બાળ મરણ થઈ જાય. કારણ કે સંસ્થાઓ તો ઘણી બધી આવે છે અને જાય છે. અને આના ચિંતન સ્વરૂપે 8 મહિના સુધી ઘણા બધા સૂચનો, વિચારોના અંતે વિશ્વ ગુજરાતી સમાજની એપ્લિકેશન બનાવવાનું નક્કી કર્યું, ટેકનોલોજી સાથે કનેક્ટ કરવાનું નક્કી કર્યું અને એમાં છેલ્લે ટૂંક સમયમાં 70% કામ પૂરું છે અને ટૂંક સમયમાં એપ્લિકેશન શરૂ પણ થઈ જશે. અને જેના માધ્યમથી આવનારા સમયની અંદર ગુજરાતી ભાષા, કલા, સાહિત્ય, સંસ્કૃતિનો વ્યાપ વધે. ગુજરાતી વિસામો તેમજ ગુજરાતી વિસામાની સેવાઓ તેમજ 26 જેટલા વિભાગો છે, આરોગ્ય, કાયદા, વ્યાપાર, ઉદ્યોગ, ખેતી, પશુપાલન, એવા ઘણી બધી સેવાઓ, રક્તદાન તેમજ કુદરતી આફતોના સમયે આ એપ્લિકેશનના માધ્યમથી જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં સહાય કરી શકીએ એવી એક પ્રોજેક્ટ આવનારા સમયમાં વિશ્વ ગુજરાતી સમાજ યુવા સંગઠન રજૂ કરવાનું છે. છેલ્લે મારી વાત પૂર્ણ કરું એના પહેલાં એક બીજી વાત કરી દઈશ કે જે ગુજરાતી ભાષા, કલા, સાહિત્ય, સંસ્કૃતિની વાત કરી એમાં હમણાં બેન બોલતા હતા જ કે એક બાબત ખાસ 24 ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ આવે છે ત્યારથી એક પ્રયાસ છે વિડીયોના માધ્યમથી. અત્યારે એક ખબર નહીં એક પ્રવાહ ચાલ્યો છે કે નર્સરીમાં મૂકવાનું થાય પોતાના બાળકને એટલે સિલેક્ટ કરાવે ઇંગ્લિશ મીડિયમ ને ગુજરાતી મીડિયમ. પેલા વિદેશમાં છે ને પેલા ભૂરિયાઓની આપણે રીલ્સ જોઈએ ને તો હરે કૃષ્ણ હરે રામા ગાય છે અને અહીંયા ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાની હોડ લાગી છે. અને એ કોના માટે? બાજુવાળાનું જોઈને કે બાજુવાળા ઇંગ્લિશ મીડિયમમાં એટલે મારો છોકરો ઇંગ્લિશ મીડિયમ જ જશે, બાકી કોઈ ઉદ્દેશ્ય નથી. અને ઇંગ્લિશ મીડિયમને નીચું નથી પાડવા માંગતો, જ્યાં જરૂરી છે ત્યાં જરૂરી છે, પણ જ્યાં મા સમાન ગુજરાતી માતૃભાષા છે અને જ્યાં સંસ્કારનો વિષય આવે છે, જ્યાં સંસ્કૃતિનો વિષય આવે છે ત્યારે ગુજરાતી જ ચાલે. હા કે ના? તો પછી જેને મીડિયમમાં ફેરફાર કરવો એ કરી નાખજો. છેલ્લે અહીંથી મારા સંસ્થાના પ્રમુખશ્રીને એક ખાતરી આપું છું કે જે દાયિત્વ અમારા માથે નાખેલું છે તો આવનારા સમયમાં યુવા સંગઠનનું એવું નિર્માણ કરીશું, એવી લીડરશીપ આપીશું કે જે વિનમ્રતાના ભાવે અને શિસ્તબદ્ધ રીતે કામગીરી કરશે, જેમાં મેળવવા કરતાં આપવાની ભાવના વધારે હશે, જે સ્વ કરતાં સ્વથી સમાજ સુધી અને સ્વથી રાષ્ટ્ર સુધી કાર્યરત હશે, જે કર્મના સિદ્ધાંત ઉપર આધારિત હશે અને સમર્પણનો ભાવ તો જેમ અર્જુનનું શ્રી કૃષ્ણ પ્રત્યે સમર્પણ હતું, જેમ હનુમાનજીનું રામ ભગવાન પ્રત્યે સમર્પણ હતું, એમ અમારા સૌ યુવાનોનું સંસ્થા પ્રત્યે સમર્પણ થશે એટલી ખાતરી આપું છું. આભાર. જય ગુજરાત, જય ભારત. હલો હલો આભાર આકાશભાઈ આપનો. સરદાર પટેલનો મને વાક્ય યાદ આવે છે કે શરીરે ભલે દુબળા હોઈએ પણ કાળજું છે ને વાઘથી જેવું કઠણા રાખજો. મારા આકાશભાઈ વિશે પણ કંઈક આવું જ છે. પહેલી નજરે જોતા લાગે કે આ કંઈક કાદા કાઢે એવો છે નહીં, પરંતુ એમની પાસે બેસીને એમના વિચારો ખરેખર એક સાચા
નેતૃત્વ એમની પાસે છે. અને રહી વાત ગુજરાતીની, તો સાહેબ ગુજરાતી વિશે મને એક સરસ મજાની પંક્તિ યાદ આવી. એમાં મારું પોતાનું ઉમેરું છું કે શબ્દ એક શોધો જ્યાંથી સહિતા નીકળે, કૂવો ખોદો જ્યાંથી સરિતા નીકળે. દબકે છે ક્યાંક લક્ષ્મણ રેખા હજી આજે પણ, કે રાવણ જેવા ત્યાંથી બીતા બીતા નીકળે છે રાજા ભોજ અને કાલિદાસના ખંડેરો આજે પણ, કે જ્યાં જરીક ખોતરો ત્યાં કવિતા નીકળે. અને અલગ તાસીર છે મારી આ ભારત ભૂમિની, કે અહીંયા સાહેબ દેશભક્તિના બીજ વાવીએ ને તો ગુજરાતીઓના ઇતિહાસ નીકળે. માનનીય ધારાસભ્ય શ્રી અમોલભાઈ ભટ્ટને હું વિનંતી કરીશ પ્રાસંગિક ઉદ્બોધન માટે. માનનીય ધારાસભ્ય શ્રી. જય વરદાની માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા ઘીની નદી વહે છે તેમ બોલવામાં આવે છે, પણ ખરેખર ઘી અભિષેક પછી સોના જેવું ઘી ખાવા લાયક પણ રહેતું નથી, પણ કાદવ કીચડ થઈ જાય છે. જો ખરેખર ઘીની નદી વહેતી હોત તો રૂપાલના વરદાઈ માતાના મંદિરની બહાર કોઈને ભીખ માગવા જ ના બેસવું પડે. ઘીની નદીમાંથી ઘી વેચીને બધા રૂપિયાવાળા બની ગયા હોત અને ગાય અને ભેંસની પણ જરૂર ના પડત. નદી એને કહેવાય જેમાં ડૂબકી ખાઈ શકાય. જેમ ગંગા, કાવેરી, ગોદાવરી, યમુના, નર્મદા, કૃષ્ણ, બ્રહ્મપુત્રા, સરસ્વતી નદી ભારતની મુખ્ય નદીઓ છે. આમ ઘીના ટ્રેલર ખાલી કરવાથી નદીઓ બની શકતી હોત તો પાણીના ટેન્કરો ખાલી કરી દરેક ગામમાં એક એક નદી બનાવી દઈએ તો પણ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાત. મને તમારી મદદની જરૂર છે. મારો હેતુ પલ્લી પર ઘી અભિષેકનો વિરોધ કરવાનો નથી, પણ અભિષેક થયા પછી ઘીનો કાદવ કીચડ થાય છે તેને બચાવવાનો છે. પર્યાવરણ, સામાજિક પછાત સમાજનું સ્વમાન અને ઘી બચાવવાનો છે. પલ્લીનું ઘી રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ પડે. જે ભક્તો રૂપાલ ગામમાં ઘી અભિષેક કરવા આવે છે તેમને કહેવા માગું છું કે મારો પ્લાન એ રૂપાલ ગામના ચોકમાં તાવડી પ્રોજેક્ટ એટલે કે 20 ફૂટ વ્યાસ 6 ઇંચ ઢાળવાળો આરસીસી તાવડી અને બાથરૂમની જેમ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નેટવર્ક બનાવી શકીએ તો 50 કરોડ રૂપિયાના દાનમાં આવેલા શુદ્ધ ઘીને પરંપરાગત પલ્લીમાં ઘી અભિષેક પછી પણ બચાવી શકાય. ઘી માતાજીનો પ્રસાદ છે. ઘી થાળીમાં શોભે, જમીન ઉપર શ્રદ્ધાળુના પગ, બૂટ, ચંપલ નીચે નહીં. પ્રસૂતા બહેનોને, કેન્સરના દર્દીઓને, કુપોષિત બાળકોને વૃદ્ધાશ્રમમાં, આંગણવાડીમાં ઘણા દિવસો સુધી પ્રસાદીના ઘીનો શીરો બનાવીને ખવડાવી શકાય. મારો પ્લાન બી, ધારો કે રૂપાલના સ્વયંસેવકો આગેવાનો મારો આ પ્લાન તાવડી પ્રોજેક્ટ ના બનાવવાની મંજૂરી આપે તો કહેવા માગું છું જે ભક્તો રૂપાલ ગામ આવી રહ્યા છે, જે શ્રદ્ધાળુ રૂપાલ ગામમાં માતા વરદાયિનીની બાધા રાખીને ઘી અભિષેક માટે આપવા આવે છે તેમણે કહેવું છે કે ઘી અભિષેક કરવા આપો, પણ સાથે ભાવ રાખો કે ઘી અભિષેક થયા પછી ઘી કોઈની રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહી શકે. જો ગામમાં તાવડી પ્રોજેક્ટ 2024ની પલ્લી પહેલાં બની ના શકે તો તમારી માનતાનું 2 ચમચી જેટલું ઘી અભિષેક માટે રૂપાલ લાવશો. બાકીનું ઘી તમારા ગામમાં કોઈ ગરીબને આપશો, પણ કાદવ કીચડ કરવા રૂપાલના પલ્લી મંડળને ના આપશો. માતા વરદાયિની રાજી થશે, આશીર્વાદ પણ આપશે, અભિષેક પણ થાય અને ગરીબને પોષણ પણ મળે, ગરીબના આશીર્વાદ પણ મળે. મિત્રો, મારે આ 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે. સોશિયલ મીડિયાનો જમાનો છે. મારો મેસેજ તમને સારો લાગે, મારા વિચાર તમને સારા લાગે તો તમારા ફેસબુક, વોટ્સએપમાં ફોરવર્ડ કરશો. મારો ફોન નંબર 7016159450 અમદાવાદ. નમસ્તે. જય જય વરદાઈ માતા.